તો અમદાવાદની 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થી પર હુમલાનો મામલો સામે આવ્યો છે। ઇજાગ્રસ્ત થયેલા ધોરણ 10ના વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે। નયન નામના વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત થયું છે। છરી મારનાર વિદ્યાર્થી 10મા ધોરણમાં અભ્યાસ કરે છે। સ્કૂલમાં ધક્કો વાગવાની અદાવતમાં સગીરે છરીથી હુમલો કર્યો હતો। ખોખરા પોલીસે કિશોરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। તો ઇજાગ્રસ્તનું મૃત્યુ થતા પોલીસ હવે હત્યાની કલમ લગાવી તપાસ કરશે। તો આ ઘટના સામે આવી છે। અમદાવાદની શાળાની આ ઘટના છે, જ્યાં વિદ્યાર્થીએ હુમલો કરતા એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે। હાલ આપ જોઈ રહ્યા છો જે વાલી છે તેઓ સ્કૂલમાં પહોંચ્યા છે અને રોજ તેમનો જોવા મળી રહ્યો છે। અને જે રીતે આખી સ્કૂલમાં ઘટના બની છે, વાલીઓનો આક્ષેપ છે, જે પરિવારજનો છે તેઓ આક્ષેપ કરી રહ્યા હતા કે બાળકને જ્યારે છરી મારવામાં આવી ત્યારે શાળા તરફથી કોઈ પણ તાત્કાલિક રિસ્પોન્સ ન કરવામાં આવ્યો અને એના જ કારણે બાળકનું વહેલી સવારે મોત પણ નીપજી ચૂક્યું છે। અને આ જ આક્રોશ સાથે અત્યારે વાલીઓ સ્કૂલમાં પણ પહોંચ્યા છે અને જે શાળાના જે વહીવટી પાક છે, એડમિનિસ્ટ્રેશન છે, તેમના સ્ટાફ સાથે પણ વાલીઓએ મારપીટ પણ કરી છે। રોષ તેમનામાં જોવા મળી રહ્યો છે। અને